અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સંબોધન કરી રહ્યા છે। સીધા ત્યાં જઈએ। કૈલાસજી હકીમ, સાવર પ્રસાદ બધિયાજી, અનિલભાઈ રોંગટા, સંજયભાઈ સોદાના, સુભાષભાઈ ધવન, ડૉક્ટર મહેન્દ્ર ચૌહાણ, ડૉક્ટર નિર્મલભાઈ ચોરડિયા, ડૉક્ટર સંજયભાઈ જોશી, શ્રી સંજયભાઈ જૈન, શ્રી કિશોરભાઈ બિંદલ, શ્રી હેમાલીબેન ભોગાવાલા, ડૉક્ટર યાજ્ઞિક, શ્રી દિનેશભાઈ નાવડિયા, શ્રી જીતુભાઈ વખારિયા, શ્રી મહેન્દ્રભાઈ કતારગામવાલા, કૈલાસજી હકીમ, સાવર પ્રસાદ બધિયાજી, અનિલભાઈ રોંગટા, સંજયભાઈ સોરાના, સુભાષભાઈ ધવન, ડૉક્ટર મહેન્દ્ર ચૌહાણ, ડૉક્ટર નિર્મલભાઈ ચોરડિયા, ડૉક્ટર સંજયભાઈ જોશી, શ્રી સંજયભાઈ જૈન, કિશોરભાઈ બિંદલ, શ્રી હેમાલીબેન ભોગાવાલા, ડૉક્ટર યાજ્ઞિક, દિનેશભાઈ, શ્રી કોણ અક્ષર જસવંતભાઈ વિડિયા, જસવંતભાઈ અક્ષર ગાંધીજી જેવા છે એટલે હવે વંચાયું નથી। કયું વાંચો હવે? આ ક્યાં? આ પહેલા છે બધા સિનિયર બધું એને એવું કરી નાખ્યું છે। શ્રી દિનેશભાઈ રાજપુરોહિત, કિશોરભાઈ આવી ગયા છે, શ્રી દક્ષેશભાઈ માવાણી, મેયર શ્રી ડૉક્ટર કિશોરસિંહ ચાવડા, વાઇસ ચાન્સેલર શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ પટેલ, રાજનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ, મંત્રી શ્રી રાજ્ય સરકાર, શ્રી દિનેશભાઈ જોધાણી, શ્રી મુકેશભાઈ પટેલ, બે વાર લખ્યો મુકેશભાઈ તમારું, આવા ગરબડ કરે આ લોકો, પહેલા નામ પહેલા एक ही नाम होने चाहिए, एक ही सीरीज में। डायस पर बैठेला આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સર્વે આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું। સૌથી પહેલા તો આપ સૌની માફી માંગુ છું કે આવવામાં ખૂબ મોડું થયું। રાત્રે દિલ્હીથી આવવાનું હતું, એના બદલે સવારે આવવું પડ્યું, એના બદલે બધું લેટ થયું। સમયસર પહોંચવાનો આગ્રહ કરવાવાળો લેટ આવે એટલે તમારા કરતાં મને વધારે દુઃખ થાય, પણ મને દુઃખ થાય પણ બેસવું તમારે પડ્યું એટલે તમારી બધાની માફી માગું છું। રજનીભાઈ મારફતિયાજી મને 10 વાગે ફોન આવ્યો કે હું ત્યાં જવા નીકળું છું, તો મેં કહ્યું હજુ તો હું અમદાવાદ પહોંચ્યો છું, અમદાવાદથી ભરૂચનો કાર્યક્રમ પતાવીને આવીશ તો વાર લાગશે, મને લાગે છે તો નીકળી ગયા હશે। બેઠા છે રજનીભાઈ, બેઠા છે એમ ને? રજનીભાઈનો જીવ છે ને એરપોર્ટમાં અટકેલો છે, એટલે એરપોર્ટના કોઈ બી કાર્યક્રમમાં એમની 100% હાજરી હોય છે। તો આમ તો પુસ્તકનું વિમોચન કર્યું, પુસ્તકની અંદર એરપોર્ટની વાત લખી છે એવું મને કહ્યું। સુરતના એરપોર્ટની વિશેષતા એ છે કે સુરતનું એરપોર્ટ સુરતના લોકો દ્વારા બન્યું છે। આ એક પહેલું એરપોર્ટ હશે કે જ્યાં ફ્લાઇટ ચાલુ કરવા માટે 3 કરોડ રૂપિયાની ગેરંટી સુરતના ટેક્સટાઇલના ઇન્ડસ્ટ્રીના આગેવાનોએ આપવાને કારણે પહેલી ફ્લાઇટ ચાલુ થઈ। આખા દેશમાં કોઈ એવું રાજ્ય નથી, કોઈ એવું શહેર નથી, કોઈ એવું એરપોર્ટ નથી કે ત્યાં ફ્લાઇટ ચાલુ કરવા માટે બેંક ગેરંટી આપીને ફ્લાઇટ ચાલુ કરી હોય ને એ પણ લોકોએ આપી હોય। અહીંયા એક ફ્લાઇટ ચાલતી હતી 72 સીટની અને એનો ભાવ હતો 15,000, 17,000। અનિયમિતતા તો હતી જ, સમયની પણ, અને ક્યારે કેન્સલ થઈ જાય ખબર ના પડે। જ્યારે મેં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને વિનંતી કરી ત્યારે એમણે
એ વખતના એર ઇન્ડિયાના જે ચેરમેન હતા, એ પહેલાં રેલવે બોર્ડના બી ચેરમેન હતા, એમને મળવા માટે કહ્યું, એમને સૂચના પણ આપી અને પછી અમે એમના જે પ્રિન્સિપલ સેક્રેટરી હતા એમની હાજરીમાં ત્યાં મળ્યા. એટલે પહેલું જ એમને કહી દીધું કે 22 કરોડ રૂપિયાની ખોટ અમને એક પ્લેનમાં આવે છે, એટલે બીજું પ્લેન અમે સુરતમાં નહીં આપીએ. એટલે મેં એમને કહ્યું કે તમે અમને અમારી સાથે બેસો, અમને 72 સીટને બદલે 169 સીટનું પ્લેન આપો, અમારા સમય આપો સવારે ને સાંજે, અને એનું બ્રેક ઇવન નક્કી કરો, અને એટલા પૈસાની બેંક ગેરંટી અમે તમને 1 વર્ષનું આપી દઈએ, જેટલી લોસ થાય એટલા પૈસા તમે અમારામાંથી કાપી લેજો. એ તો પીએમ સાહેબનું પ્રેશર હતું, એમના આશીર્વાદ હતા, એટલા માટે અધિકારી બેઠા, એમને ટીમ અહીંયા સુરત મોકલી, એની સાથે હિરેનભાઈ દિવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પરેશ પટેલ તે વખતે ચેમ્બરના પ્રમુખ તો નહીં હતા ને ત્યારે, એમાં એમને બેસાડ્યા અને એમણે નક્કી કર્યું કે 4500માં 4500 રૂપિયામાં સુરતથી દિલ્હી અને 4500માં દિલ્હીથી સુરતની ટિકિટ મળે, 118 સીટ જવાની અને 118 સીટ બુક થાય તો બ્રેક ઇવન આવે, અને બાકીની જે 51 સીટ બચતી હતી એ એર ઇન્ડિયા પોતાના ભાવે વેચે, અને એમાં જેને પ્રોફિટ થાય વધારે પૈસા મળે તો બી આપણા લોસમાંથી બાદ કરવાના. અને પહેલા દિવસથી ફ્લાઇટ ફૂલ થઈ ગઈ. કેટલા લોકો મને ફ્લાઇટમાં મળતા હતા, એવું પૂછતા હતા કે તમે 118 કરોડની ગેરંટીની ખાતરી હતી અને 3 કરોડની ઉપર જો બુક ન થાય તો એના પૈસા કોણ આપે? તો કે દંડ અમારો થાય છે. મેં કીધું દંડ નહીં, આ સુવિધા તમને મળી છે. અને 2-3 મહિનામાં તો એરપોર્ટ જે એર ઇન્ડિયાના ચેરમેન હતા એમણે મને બોલાવીને કહ્યું કે તમારી બેંક ગેરંટી અમને તમે પાછી આપી દઈએ છીએ. મેં કીધું તમે બેંક ગેરંટી તો પાછી આપી દો, પણ તમારા ટિકિટના ભાવના ગેરંટીનું શું? તો કે ના, એ કેન્સલ. મેં કીધું એવું તો ના થાય, આપણો તો કોન્ટ્રાક્ટ થયેલો છે 1 વર્ષનો, એટલે 1 વર્ષ તો તમારે 4500માં જ અમને લાવવાને લઈ જવા પડે, અને એના કારણે 1 વર્ષ સુધી એ સુવિધા મળી. પછી તો ઇન્ડિગો આવી. તે વખતે હું પીએમ સાહેબને મળ્યો. મેં કહ્યું સાહેબ, સુરત એમાં એક રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે. એ કે શું છે? મેં કીધું સાહેબ, એક જ દિવસે 7 શહેરોને જોડતી ફ્લાઇટો એ સુરતથી શરૂ થાય છે. એમને પણ આશ્ચર્ય થયું. એમણે એમના અધિકારીને પછી કહ્યું કે તમે ચેક કર. એટલે અધિકારીએ મને કહ્યું કે ખરેખર શું છે? મેં કીધું તમે ઓનલાઈન ટિકિટ મળે છે, સાથે હું ચેક કરો આજની તારીખમાં ટિકિટ છે કે નહીં. ને એમણે ચેક કર્યું, એમણે સાહેબને પણ રિપોર્ટ કર્યો, અને સુરતનો આ રેકોર્ડ પણ આજ સુધી અકબંધ છે. એક જ દિવસમાં 7 શહેરોને જોડતી ફ્લાઇટો એ પણ અહીંયા શરૂ થઈ. આ ફ્લાઇટો શરૂ કરવી એ મોટી વાત નથી, પણ એ સતત એને બિઝનેસ મળે, સતત એને કામ મળે, અને એના કારણે કન્ટિન્યુટી જળવાય, એમાં તો સુરત ક્યાંય પાછું ના પડે. હજુ બીજી 50 ફ્લાઇટ આપે ને તો પણ સુરતને ઓછી પડે એટલા લોકો વિમાનમાં પ્રવાસ કરવા માટે તૈયાર છે. હું ઘણીવાર પ્લેનમાં જ્યારે આવતો તો કોઈ ઓળખીતો મળે જ નહીં. લાઇનમાં દિલ્હીથી આવવાનું હોય ત્યારે લાઇનમાં ઊભા હોઈએ તો કોઈ આપણને પૂછે જ નહીં. એમને ખબર નહીં કે આ ભાઈ સુરતના સાંસદ છે. ત્યારે આપણે જોતા હતા, એમને પૂછતા તો એ બધા કોઈ અલગ અલગ જગ્યાએથી આવતા હતા, એટલે એમને કોઈ સુરત સાથે એમના સગાવાળા હોય તો મળવા આવતા હતા. ત્યારે એમને આપણે પૂછીએ કે આ પ્લેનની સર્વિસથી શું ફાયદો થયો? તો કે અમને સુરત જવાનું બહુ તકલીફ પડતી હતી, પણ હવે અમને થાય કે સવારે જાઓ ને સાંજે પાછા આવી જાઉં. એ પ્રકારની વ્યવસ્થા ઊભી થઈ. કોઈ પ્રસંગમાં સુરતને પણ બહાર જવું હોય, દિલ્હી જવું હોય કે અન્ય જગ્યાએ, તો એના માટે સુવિધા ઊભી થઈ. કનેક્ટિવિટી એ ગ્રોથ માટે અત્યંત આવશ્યક હોય છે, અને વાત સુરત સિવાય બીજું કોણ સમજી શકે? અને એટલા જ માટે મોદી સાહેબે જ્યારે આપણને સુવિધા કરી આપી ત્યારે એનો ભરપૂર લાભ લઈને સુરતનો ગ્રોથને વધારવામાં તમે બધાએ જે સહયોગ આપ્યો છે એના બધા તમને ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે જેમ રામ મંદિરનું આંદોલન 400 વર્ષથી ચાલતું હતું, 396 વર્ષથી ખૂબ આંદોલનો થયા, ખૂબ સંઘર્ષ થયો, કેટલાય લોકો શહીદ થયા,
કેટલા લોકોએ ગોળીઓ ખાધી, કેટલા લોકો જેલમાં ગયા, પણ ચેમ્બરમાં રજનીભાઈ ત્યારે રોજ પત્ર લખે. આ જ્યારે ફ્લાઇટ ચાલુ થઈ ને એમાં એ પત્રોનું બી યોગદાન છે, કેમ કે સતત એ વાતાવરણ બનાવતા રહ્યા. મને યાદ હશે કે કદાચ એક પણ દિવસ એવો ખાલી નહીં હોય કે રજનીભાઈ એક પત્ર નહીં લખ્યો હોય. ચેમ્બરમાં પણ એમની જવાબદારી આ એરપોર્ટ માટેની જ હતી. અને એવા રજનીભાઈ જેવા આગેવાનો એમને સતત સક્રિય રહેવાને કારણે સુરતને આ ફ્લાઇટ મળી. સુરતના ટેક્સટાઇલના ઉદ્યોગકારોએ ત્રણ એસોસિએશન, પાંડેસરા, સચિન, કમલભાઈ હતા, વિશાલને એમની ટીમ હતી, વિપુલ દેસાઈ ખડોદરામાં હતા અને એમની ટીમ હતી. એમણે એકી અવાજે 3 કરોડ રૂપિયાની બેંક ગેરંટી આપી દીધી. મેં એમને કહ્યું કે લોસ થશે તો આ પૈસા પાછા નહીં આવશે. તો કે કંઈ વાંધો નહીં, શહેરના હિતમાં અમે આ કરવા તૈયાર છીએ, હજુ જરૂર પડશે તો અમે આપવા તૈયાર છીએ. પછી હું કમલભાઈને લઈને એકવાર દિલ્હી ગયો, ત્યાં ચેરમેનને મળ્યા, ત્યારે અમે એમને કહ્યું કે હજુ 2-3 ફ્લાઇટ આપવો જોઈએ તો 10 કરોડ બીજા આપી દઈએ બેંક ગેરંટીમાં. એવી પ્રપોઝલ ત્યાં કમલભાઈએ કરી, પણ એની જરૂર નહીં પડી. અહીંયા બિઝનેસ હતો, સ્વાભાવિક છે, બધા જ લોકો એના કારણે અહીંયા આવવા માંગતા હતા. અને આજે એમની જે કોમ્પિટિશનને કારણે કેટલીક ફ્લાઇટો ઓછી થઈ, એમને પોતાની જે આર્થિક વ્યવસ્થા ખોરો એના કારણે બંધ થઈ. પણ સુરતમાં બિઝનેસ નથી મળતો એના કારણે બંધ થઈ, એવો એક પણ કિસ્સો નથી. એના માટે પણ તમને બધાને અભિનંદન આપું છું. આમાં તો અમારે આવવાનું હોય દિલ્હીથી તો પહેલાંથી ટિકિટ બુક કરાવી લેવી પડે. જો છેલ્લી ઘડીએ કરવા જઈએ ને તો અમને બી કહી દે કે ફૂલ છે, નહીં મળે ટિકિટ. આપણને એમ થાય કે આપણે ચાલુ કરાવીને આપણને ટિકિટ નથી આપતા. 22,000 રૂપિયા ખર્ચીને એક દિવસ આવ્યા હતા. જીતુભાઈને આજ સુધી અફસોસ છે એનો. 22,000 તો કોઈને બી કઠે, બરાબર ને? આટલા બધા પૈસા તો આપીને સુરત આવે, દિલ્હીથી સુરત આવવાનું તો થોડું મોંઘું તો લાગે, પરંતુ એ કહેવત છે, એક નાની વાત છે એમાં. એક ભાઈ કોઈ જગ્યાએ કામ માટે ગયા હતા, એટલે ચાલતા ચાલતા ઘરે ગયા અને રિક્ષાના 20 રૂપિયા બચાવ્યા. અને એમના દીકરોએ 20 રૂપિયા ખર્ચીને રિક્ષામાં ગયો તો એણે સમય બચાવ્યો. સુરતના લોકોને સમયની કિંમત સમજાય છે, એટલે પેલા ભાઈના દીકરાની જેમ 20 રૂપિયા ખર્ચીને સમય બચાવે છે, પ્લેનમાં જઈને સમય બચાવે છે. એ સુરતને એ સમયની કિંમત સમજાવવાની જરૂર નથી. તમને બધાને આ સુવિધા મળી છે, આવી અનેક સુવિધાઓ આપણને અહીંયા મળી રહી છે. આ એક પુસ્તક લખ્યું એટલે ખરેખર તો મને અન્યાય કર્યો. હમણાં PM સાહેબ નવસારી આવ્યા હતા ત્યારે એમણે એક વાત કહી, કદાચ તમે વાંચ્યો હશે પેપરમાં. સુરત મહાનગરપાલિકાએ આવનારા 50 વર્ષ સુધી સુરત શહેરની જે વસ્તી વધવાની છે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવશે એના માટે જે પાણીની જરૂર પડશે આવનારા 50 વર્ષ સુધી એનું પ્લાનિંગ કરી નાખ્યું. એના માટે બરાજના ટેન્ડર થઈ ગયા, એના માટે પાળાના ટેન્ડર થઈ ગયા અને એનું હવે ટેકનિકલ બધી જ NOC એની આવી ગઈ અને થોડા દિવસમાં એનું કામ ચાલુ થઈ જશે. આ સુરત છે. આખા દુનિયામાં કોઈ પણ શહેરમાં 50 વર્ષના પાણીની વ્યવસ્થા નથી થઈ. આપણે તો માતા તાપીના આપણને આશીર્વાદ છે એટલે આપણે વ્યવસ્થા કરી શકીએ. પણ એની સાથે એક શબ્દ મોદી સાહેબ બોલી ગયા હતા. મોદી સાહેબે એવું કહ્યું કે હવે સુરતને પૂરનો સામનો નહીં કરવો પડે. 10 લાખ ક્યુસેક પાણી આવશે ને તો પણ સુરતમાં પૂર નહીં આવે. આપણે જે લાસ્ટ પૂર જોયું હતું એ 7 લાખ ક્યુસેકનું હતું. એની પાછળ બીજો 29 માળનું બિલ્ડિંગ છે જેમાં ગુજરાત સરકારના તમામ ડિપાર્ટમેન્ટ એની ઓફિસો એની પાછળની બિલ્ડિંગમાં હશે, મિની સચિવાલય ટાઈપ. એટલે કોઈને પણ જો કોર્પોરેશનમાં જરૂર હોય તો ત્યાં 5000 ગાડીઓનું પાર્કિંગ છે. એ પાર્કિંગમાં જાય, લિફ્ટમાંથી પોતાનું કામ બતાવે, પછી એને મિની સચિવાલયમાં કોઈ અધિકારીનું કામ હોય તો એ ત્યાં પહોંચી જાય. એટલે એક જ જગ્યાએ જવાથી ભરપૂર પાર્કિંગની વ્યવસ્થા સાથે આ વ્યવસ્થા કરી છે. 29 માળનું કોર્પોરેશનનું બિલ્ડિંગ અને 29 માળનું મિની સચિવાલય એ લોકોના હિત માટે એ ફક્ત સુરત શહેરમાં, આખી દુનિયામાં એકમાત્ર છે. એના પણ ગ્રાઉન્ડ ફ્લોરના જે 3 માળ હતા પાર્કિંગના અંડરગ્રાઉન્ડ એ તો પૂરા થઈ ગયા. હવે તો પહેલો બીજો સ્લેબ પણ ભરાઈ ગયો છે. 2.5 વર્ષમાં આ બિલ્ડિંગ ઊભું કરવાનું છે, પણ કોન્ટ્રાક્ટરે એવું કહ્યું કે હું 2 વર્ષમાં કામ પૂરું કરી દઈશ. આ ઝડપ છે, એની ક્વોલિટી તમે કામની જતા જતા જોતા આવજો.
તમને થશે કે કોર્પોરેશન આવા પ્રકારનું આવી ક્વોલિટીનું કામ કરે છે. આવા અનેક કામો આપણે સુરતમાં થયા છે.